આમ તમે નારદ ભક્તિ સૂત્ર ગ્રંથ સાંભળ્યો ન હોય, આવો કોઈ ગ્રંથ છે એવી બી ઘણાઈને ખબર ન હોય. ખબર હોય તો એ ગ્રંથ જોયો ન હોય. જોયો ન હોય એટલે એમાં સૂત્ર શું હોય કેવું હોય એ તમે જોયું ન હોય. એટલે હું તમને અહીંયા એ સૂત્ર બી બતાવી દઉં એટલે કમસે કમ તમને સૂત્રનું દર્શન થઈ જાય. તો સૌથી પહેલું સૂત્ર તમને જે સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે, નારદજી કહે છે અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. એક સૂત્ર પૂરું થઈ ગયું. આટલું સૂત્ર. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, આટલું સૂત્ર છે. અથ આની આમ જે પદોની સંધિ છૂટી પાડવામાં આવે, પદચ્છેદ કરવામાં આવે તો એ રીતનો થાય. અથ અતઃ ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. સંસ્કૃતમાં શબ્દો જોડાઈ જાય, સંધિ થઈ જાય એટલે અથા તો ભેગું થઈ જાય. પણ એના મૂળ શબ્દો આવી રીતે હોય. અલગ અલગ શબ્દો એને કરો તમે તો અથ અતઃ ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. હવે માટે હું ભક્તિની વ્યાખ્યા કરું છું. હવે એટલે હવે. પહેલાં જે કંઈ મેં શાસ્ત્રો બનાવ્યા હોય, કર્યું હોય, વાત કરી હોય, પણ હવે કારણ કે અતઃ એટલે એ બધું તો જરૂરી છે આના માટે પણ આત્યંતિક કલ્યાણ માટે ભક્તિની જરૂર છે. માટે હવે હું ભક્તિની વ્યાખ્યા કરું છું. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. બરાબર? તમારે એકવાર ઉચ્ચારણ કરવું હોય તો બધા બોલો એટલે તમને એમ થાય કે અમે સૂત્રનું ગાન કર્યું. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. બરાબર? નારદજી કહે છે કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ. હવે એક વાત સાંભળો તમે કે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ એવું કહ્યું. આમાં સંસ્કૃતમાં કેવું હોય કે સિંગ્યુલર હોય ને એક વચન. સંસ્કૃત ભાષામાં 3 વચન આવે, એક વચન, દ્વિવચન ને બહુવચન. આપણે ગુજરાતીમાં લગભગ 2 જ હોય, એક વચન ને બહુવચન. લગભગ બધી ભાષાઓમાં એક વચન ને બહુવચન હોય. સંસ્કૃત ભાષામાં 3 વચન આવે, એક વચન, દ્વિવચન ને બહુવચન. એકલો વ્યક્તિ હોય બોલતો હોય તો એક વચનનો પ્રયોગ થાય. 2 હોય તો બે વ્યક્તિ હોય તો દ્વિવચનનો પ્રયોગ થાય. અને 3 હોય તો 3 થી વધારે પછી ગમે એટલા હોય તો બહુવચનનો પ્રયોગ થાય. એટલે જે આ વ્યાખ્યાસ્યામઃ જે છે શબ્દ પ્રયોગ એ બહુવચન છે. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. હકીકતમાં કહેવાનું એવું હોય, એકલા નારદજી છે એટલે અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામી. એમાં એવો પ્રયોગ બને વ્યાખ્યાસ્યામી, વ્યાખ્યાસ્યાવહ, વ્યાખ્યાસ્યામઃ. આ 3 પ્રયોગ થાય. વ્યાખ્યાસ્યામી, વ્યાખ્યાસ્યાવહ, વ્યાખ્યાસ્યામઃ. એક વચન, દ્વિવચન ને બહુવચન. હવે નારદજી તો એકલા છે એટલે એને એમ કેવું જોઈએ અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામી. હવે હું ભક્તિની વ્યાખ્યા કરું છું. પણ એને બહુવચનનો પ્રયોગ કર્યો. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. બહુવચનનો પ્રયોગ કર્યો. તો આ એક સંસ્કૃત ભાષામાં એક પ્રણાલી રહેલી છે કે મોટા કોઈ પુરુષો હોય, મને આચાર્ય પુરુષો હોય, કોઈ સત્પુરુષો હોય, તો એ જ્યારે પોતા વિશે બી વાત કરતા હોય ત્યારે જનરલી બહુવચનમાં જ કરતા હોય છે. આવી એક સર્વસામાન્ય પ્રણાલી કાર્ય છે. કોઈ એવા સત્પુરુષ હોય, આચાર્ય હોય મોટા, તમે એને એમ કહો કે સ્વામીજી અમારી ઘરે આવજો, તો એ એમ કે હા અમે આવશું. શું કે? અમે આવશું. એમનો કે હું આવીશ, એમનો કે. એક આવી પ્રણાલિકા છે. મોટા પુરુષો કંઈ પણ વાત કરે ત્યારે તમે આવું, હવે આ બધી હું વાત કરીશ પછી તમે માર્કિંગ કરશો ને એટલે તમને ખ્યાલ આવતો જશે કે આવું હોય એમ. એટલે એ મોટા પુરુષો બહુવચનમાં પ્રયોગ કરે. બહુવચનમાં પ્રયોગ, એક વચનમાં પ્રયોગ જે થાય ને એ થોડો તોછડી ભાષા કહેવાય. બરાબર? અને બહુવચનમાં પ્રયોગ છે એ સન્માનવાચક છે. તું જા એમ કયો અને તમે જાઓ એટલે બેયમાં આખો ફરક પડી ગયો. એમ કોઈ બી વ્યક્તિ હોય ને તમે કહો તું જા એમ,
તો એ સિંગ્યુલર વચન, એક વચનનો પ્રયોગ એ આમ થોડો તોછડો લાગે. તમે જાઓ, નાના છોકરાની તમે કહીને બોલાવો એટલે એને બહુ સારું લાગે. અને ઘણીવાર લોકોને આમ સંકોચ બી થાય, કોને કોઈ બોલાવ્યા ન હોય ને એટલે એનામાં આમ સંકોચ થાય. અમારે અમેરિકામાં આપણે ભાઈ બધી ગયા હતા ફરવા, એ લઈ ગયા હતા કમલેશભાઈ અમારે. હા, એનો છોકરો છે જલેશ. હું એમ કહું ને જલેશભાઈ અમેરિકા, હું મેં 1-2 વાર કીધું મેં, જલેશભાઈ કેમ છો, મજામાં? તે કમલેશભાઈ સમય એને જલેશ નહીં કહેવાય, એ તો તમારો દીકરો કહેવાય. તમે જલેશ ખાલી કહેવાનું, જલેશભાઈ નહીં કહેવાનું. એટલે એવું કે એમ મનમાં લાગે. પણ બહુવચન છે એ માનવાચક છે. હિન્દીમાં તો એમાં પણ પાછું વિશેષતા આવી. તું જા, સિંગ્યુલર કેવું હોય? તું જા, તુમ જાઓ, તુમ જાઓ. પણ તુમ જાઓ એમ જે કહેવામાં આવે ને એનાથી પણ આપ જાઈએ, એમ આપ જાઈએ. તુમ શબ્દનો પ્રયોગ બી બહુવચન જ છે, પણ છતાંય એટલો બધો માનવાચક ન લાગે. એટલે એ લોકો આપથી બોલે. મોટા પુરુષ હોય, કોઈ સત્પુરુષ હોય તો એને એમ ન કહેવાય કે તુમ જાઓ, આપ જાઈએ, આપ આઈએ, આપ બોલીએ, આપ કુછ કહીએ, એમ. તો એને તુમ કુછ કહો, તુમ કુછ બોલો, તુમ જાઓ એ બી બહુવચન હોવા છતાંય એ તોછડી ભાષા લાગે. એટલે માનવાચક બહુવચન છે, એ માનવાચક છે. તો મોટા પુરુષોએ પોતે પોતાને એટલું બધું માન હું કરવા દઈ દીધું છે? એમ થાય ને, બીજા બોલે આપણને એ બરાબર છે, પણ એમ કે પોતે અહમ અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. શા માટે? તો બહુવચનનો પ્રયોગ છે એનો એક અર્થ તમને હું કહું કે સિંગ્યુલર પ્રયોગ જે છે એ પોતા પૂરતો અહમનો પોષક થઈ ગયો. અહમ વ્યાખ્યાસ્યામી, અહમ વ્યાખ્યાસ્યામી એમ થાય. અને બહુવચન વાપરે વયમ વ્યાખ્યાસ્યામઃ. હું આમ કરીશ એમ તમે કહો ને એટલે હું આવે, આપણે આમ કરીશું. તો આખું કેવું થઈ ગયું? બધાને ભેગા રાખીને આવવાની વાત થઈ ગઈ. આપણે બધા 7 દિવસ ભક્તિ સૂત્રની ચર્ચા કરીશું, બરાબર? હું 7 દિવસ ભક્તિ સૂત્રની ચર્ચા કરીશ, તમે બધા સાંભળજો, બરાબર ને? એટલે એમાં આમ થોડો તમને અહમ દેખાય. એટલે મોટા પુરુષો એકલાની વાત ન કરે, બધાને ભેગા રાખીને વાત કરે કે આપણે હવે આવું કરીશું. તમે જો આ વક્તાઓમાં બી હોય, તમારે આમ કરવું જોઈએ, તમારે એમ ન કરવું જોઈએ, તમારે આવી રીતે વહેલું ઉઠી જવું જોઈએ, એમ જે ભાષા પ્રયોગ કરે ને એટલો બધો સારો ન લાગે. એમ કે ભાઈ આપણે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ, મારે તમારે બધાએ. તો એ બધાને બહુ ભાષા સારી લાગે. ભેગા આવ્યા ને બધા, એમ આપણે બધાએ ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પછી અમે ત્યાગી હોય એટલે અમુક વાત તમારે જે ગ્રહસ્થની થતી હોય એ પછી તમને મારે એમ કહેવું પડે કે ભાઈ તમારે પત્નીનું થોડું ધ્યાન રાખવું જોઈએ, આપણે પત્નીનું ધ્યાન રાખવું જોઈએ, એમ આપણે ન કહેવાય. એટલે અમુક જગ્યાએ અમારે તમારે આમ જરાક જે એવું ત્યાં અમારે તમારે એમ બોલવાનું આવે. બાકી ભેગું જ એટલું બોલો તમે એમ કે ભાઈ આપણે આમ કરવું જોઈએ. ભલે અમે કરતા હોય તોય, વક્તા કરતા હોય છતાંય એમ કે ભાઈ આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ, આપણે ચોરી ન કરવી જોઈએ, આપણે લૂંટ ન કરવી જોઈએ, કોઈને દુઃખી ન કરવા જોઈએ. એમ આપણે કોઈને દુઃખી ન કર્યા હોય તોય તમારે કોઈને દુઃખી ન કરવા જોઈએ એમ કહો ને, એ આમ ભાષા તમે જોજો. તમારે કોઈને દુઃખી ન કરવા જોઈએ, તમારે કોઈને હેરાન ન કરવા જોઈએ, તમારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. એની જગ્યાએ તમને એમ કે ભાઈ આપણે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. તો એ બધાને સારું. એટલે ભેગા રાખીને જે વાત થાય એ બધાને સારી લાગે. એટલે મહાપુરુષો એ બહુવચન એટલે બધાને સાથે રાખીને વાત કરે. એટલે નારદજી અહીંયા લખ્યું કે અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ.